હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો ધોરણ 5 જેની અંદર તમારે પર્યાવરણ વિષયમાં મિત્રો પહેલો પાઠ મજાની ઇન્દ્રિયો સંપૂર્ણ મિત્રો સોલ્યુશન તમને આપવાના છીએ। તે પહેલા ચેનલમાં નવા છો તો ફટાફટ ચેનલ સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રોને પણ શેર કરી દેશો। મિત્રો પ્રશ્ન નંબર 1 છે, આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનો રહેશે। જેની અંદર પહેલો છે, મનુષ્યને નીચેનામાંથી કેટલી સંવેદન ઇન્દ્રિયો હોય છે? તો મિત્રો મનુષ્યને જે છે 5 સંવેદન ઇન્દ્રિયો હોય છે। આપણો ઓપ્શન ડી સાચો બનશે, એટલે કે તમારે અહીં મિત્રો ડી લખી દેવાનો રહેશે। ત્યારબાદ 2, કયા પ્રાણીની સૂંઘવાની શક્તિની આવડતનો ઉપયોગ ગુનેગારને શોધવા માટે થાય છે? તો મિત્રો કૂતરાને, ઓપ્શન બી સાચો બનશે। 3, નીચેમાંથી કયું પક્ષી અંધારામાં જોઈ શકે છે? તો મિત્રો ઘુવડ છે તે અંધારામાં પણ જોઈ શકે છે। ત્યારબાદ ચોથા નંબરે જોઈએ, જેની અંદર મચ્છરો તમને કઈ રીતે શોધી લે છે? તો મચ્છરો જે છે મિત્રો સુગંધથી શોધી લેતા હોય છે। 5, નીચેના પૈકી કોણ વિદ્યુત સંકેત દ્વારા ચેતવણી આપે છે? તો મિત્રો માછલી જે છે વિદ્યુત સંકેત દ્વારા ચેતવણી આપે છે। 6, વાઘ કયા અંગની મદદથી હવાની ધ્રુજારી અનુભવી શકે છે? તો વાઘ છે મિત્રો મૂંછના અવાજથી જે છે હવાની જે છે ધ્રુજારી અનુભવી શકે છે। ત્યારબાદ 7, ગુજરાતમાં સિંહ માટે સુરક્ષિત વિસ્તાર કયો છે? તો ગીર રાષ્ટ્રીય ઉદ્યાન મિત્રો જે છે સિંહ માટે સુરક્ષિત જે છે વિસ્તાર છે। ત્યારબાદ આગળ જેની અંદર જોડકા જોડવાના છે, ખાસિયત, જવાબ અને પ્રાણી। ખૂબ મોટા દાંત હોય તો હાથી આવશે, એટલે કે મિત્રો અહીં આપણને હાથી જોવા મળશે। ત્યારબાદ માથા પર આંગળા તરફ પાંખો હોય તો ઘુવડ, કાન જોઈ શકાતા નથી, અજગર। ત્યારબાદ આગળ છે, વૃક્ષની ડાળી પર ઊંધું લટકી શકે છે તો મિત્રો આવશે સ્લોથ। મનુષ્ય કરતાં 4 ગણું દૂર જોઈ શકે છે તો આવશે સમડી। ત્યારબાદ આગળ વધીએ, જેની અંદર મિત્રો પ્રશ્ન 3 ની અંદર જોવા જઈએ તો કે આપણે જે છે અહીં મનુષ્યને ઉપયોગી પ્રાણીઓના નામ શબ્દચોરસમાંથી શોધીને લખો। કોઈ પણ 3 પ્રાણીઓના ઉપયોગ વિશે લખવાનું છે। આ છે મિત્રો અહીં ઘોડો, ત્યારબાદ છે બકરી અને ગધેડું, હાથી, ઊંટ, બળદ। તમે જોઈને લખી લેશો। અહીં આપણે જોઈએ હાથી, ઊંટ, બળદ, ગધેડું, ઘોડો અને બકરી। તો શું ઉપયોગમાં આવશે તે જોઈએ। તો કે બળદ તો કે ખેતી કામમાં ઉપયોગી છે, ગધેડું કુંભારને ઉપયોગી છે, ઘોડો સવારી કરવા માટે ઉપયોગી છે। પ્રશ્ન 4, ખાલી જગ્યા પૂરો। જે અંદર પહેલો છે, રેશમનો કીડો માદા કીડાને તેની તો કે સુગંધથી ઓળખે છે। આપણે ખાલી જગ્યામાં સુગંધ લખવાનું થશે। ત્યારબાદ મચ્છર માણસને તેના તો કે મિત્રો સુગંધથી ઓળખતા હોય છે। 3, શિયાળાની ઋતુમાં ગરોળીને આપણે ઘરમાં જોઈ શકાતા નથી। 4, પ્રાણીઓ એકબીજાને વિવિધ અવાજ દ્વારા ભય વિશે ચેતવણી આપે છે। મિત્રો વિડીયો સારો લાગે છે તો લાઈક, કોમેન્ટ અને શેર પણ કરતા રહેશો। પ્રશ્ન 5, વિધાનો ખરા છે કે ખોટા તે જણાવવાનું રહેશે। પહેલો છે, જીભની મદદથી સ્વાદ પારખી શકાય તો મિત્રો સાચું બનશે। દરેક પ્રાણીઓની જોવાની દ્રષ્ટિ સમાન હોય તો ખોટું। પક્ષીઓને કાન હોતા નથી તો મિત્રો સાચું। સ્લોથ ગાય જેવું દેખાય છે, ખોટું। ત્યારબાદ આગળ જોઈએ, વાઘ કાન અલગ અલગ દિશામાં કરી શકે છે તો સાચું, અને જીરાફ લગભગ 2 કલાક ઊંઘે છે તો એ પણ સાચું। આગળ જોઈએ મિત્રો પ્રશ્ન 6, નીચેના પ્રશ્નો જે છે આપણે લખવાના છે, જેમાં પહેલો પ્રશ્ન જોઈએ, પ્રાચીન સમયમાં કયા પક્ષીનો સંદેશાવાહક તરીકે ઉપયોગ થતો હતો? તો કે મિત્રો જોઈએ, પ્રાચીન સમયમાં કબૂતર જે છે કબૂતર પક્ષીનો સંદેશાવાહક તરીકે ઉપયોગ થતો હતો। 2, ઓસ્ટ્રેલિયામાં જોવા મળતો વિશિષ્ટ પ્રાણી કયું છે? ઓસ્ટ્રેલિયામાં જોવા મળતો વિશિષ્ટ પ્રાણી કાંગારૂ છે। પ્રશ્ન 3, ગંધની ઇન્દ્રિય તમને કયા મદદરૂપ બને છે? ખોરાક સૂંઘવામાં, ફૂલ તો ઓળખવા, સારી ખરાબ ગંધ પારખવા માટે। ત્યારબાદ પ્રશ્ન નંબર 4, જેની અંદર છે, કયા પ્રાણી પાસે પસાર થતા તેના કાન ઊંચા થઈ જાય છે? તો કે મિત્રો કૂતરાની પાસેથી પસાર થતા તેના કાન ઊંચા થઈ જાય છે। 5, મીઠાઈ વેરાઈ હોય ત્યારે થોડી વારમાં કયું જીવજંતુ આવી જાય છે? તો મીઠાઈ વેરાઈ હોય ત્યારે થોડી વારમાં કીડી જે છે ત્યાં આવી જાય છે।
ત્યારબાદ મિત્રો આગળ પ્રશ્ન નંબર 6, કાનના સ્થાને નાના છિદ્રો હોય તેવા બે પ્રાણીઓ, તો કે માછલી, મગર, દેડકા, ગરોળી વગેરે. મિત્રો આ વિડીયો છે તમારા તમામ મિત્રોને પણ શેર કરી દેશો. પ્રશ્ન નંબર 7, તમે કયા અંગ દ્વારા સાંભળી શકો છો? તો કે મિત્રો આપણે જે છે કાન દ્વારા સાંભળી શકીએ છીએ. આગળ છે પ્રશ્ન 7, દરેકના નામ લખવાના રહેશે. પહેલું છે, તમે જોયેલા આંચળવાળા પ્રાણીઓ, તો આવશે ગાય અને ભેંસ. ખેતી કામમાં ઉપયોગી, તો મિત્રો આવશે બળદ અને ઘોડો. તમે જોયેલા પ્રાણીઓ પાણીમાં રહેતા પ્રાણીઓ, તો કે માછલી અને દેડકો. તમે જોયેલા જીવજંતુ, તો મચ્છર અને કીડી. ઘરમાં જોવા મળતા પ્રાણીઓ, તો બિલાડી અને ઉંદર. તમે જોયેલા પેટે સરકતા પ્રાણીઓ, તો મિત્રો સાપ અને અજગર આવશે. આગળ છે પ્રશ્ન 8, નીચેના પ્રશ્નનો જવાબ લખવાનો રહેશે. કયા કયા પ્રાણીઓના કાન તમારા કાન કરતાં નાના છે? તો ઉંદર, ખિસકોલી, વાંદરો, બિલાડી જેવા પ્રાણીઓના કાન મારા કાન કરતાં નાના હોય છે. મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ ખાસ કરીને કરી દેશો. પ્રશ્ન 2, જેની અંદર છે કયા કયા પ્રાણીઓના કાન તમારા કાન કરતાં મોટા હોય છે? તો હાથી, ગાય, ભેંસ, ઘોડો, બકરી, કૂતરો વગેરેના કાન મારા કાન કરતાં મોટા હોય છે. પ્રશ્ન 3, જેના કાન જોઈ શકાતા ન હોય તેવા પ્રાણીઓના નામ લખો. તો કે મિત્રો સાપ, ચકલી, પોપટ, મોર, કાગડો અને કબૂતર. ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન નંબર 4, જેની અંદર છે તમે જોયેલા વગર ફક્ત તેની ગંધથી જ પારખી શકો તેવી વસ્તુઓના નામ લખો. તો કે અત્તર, ફૂલ, કળ, વાસી ખોરાક, લસણ, ડુંગળી, અગરબત્તી અને મરચાં. ત્યારબાદ આગળ છે 5, જેની સુગંધ તમને ગમે છે તેવી વસ્તુઓના નામ લખો. તો કે ગુલાબનું ફૂલ, અગરબત્તી, બોડી સ્પ્રે, મીઠાઈ ને મોગરાનું ફૂલ. પ્રશ્ન નંબર 6, કયા કયા પ્રાણીઓ આપણી ભાષા અથવા સંકેતો સમજી શકે છે? તો કે ગાય, ભેંસ, બળદ, ઘોડો, કૂતરો, પોપટ વગેરે આપણી ભાષા અથવા સંકેતો સમજી શકે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 7 છે, કયા કયા પ્રાણીઓ તમે તેના અવાજ પરથી ઓળખી શકો છો? તો કે મોર, કૂતરો, સિંહ, દેડકો, પોપટ, બકરી, ઘેટું, બિલાડી, કોયલ, કાગડો, ભેંસ વગેરે. ત્યારબાદ આગળ છે, પ્રાણીઓનો શિકાર શા માટે કરવામાં આવતા હશે? તો પ્રાણીઓનો શિકાર તેના માંસ માટે, તેના દાંત માટે, તેની ચામડી અને નખ માટે કેટલાક પ્રાણીઓનો શિકાર અથવા તો શોખ માટે કરવામાં આવતા હોય છે. પ્રશ્ન 9, ગુજરાતમાં કયા કયા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે? ગુજરાતમાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન, દરિયા રાષ્ટ્રીય ઉદ્યાન અને વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે. ત્યારબાદ આગળ પ્રશ્ન 10, એવા કયા કયા પ્રાણીઓ છે જે કુદરતી ઘટના કે આફત પહેલા પોતાની વર્તણૂક અને અવાજોમાં બદલાવ કરે છે? તો કાચીંડો, કૂતરો, ઉપરાંત કેટલાક પક્ષીઓ, તે ઉપરાંત માછલીઓ. આ જે છે મિત્રો આફત આવે તેને પહેલા વર્તણૂક અને અવાજોમાં બદલાવ કરે છે. જોઈએ પ્રશ્ન 9. પ્રશ્ન 9 ની અંદર પૂછ્યું છે, નીચેના પ્રાણીને ઓળખી તેની વિશેષતા લખો. તો મિત્રો જે છે આ છે કૂતરો. મિત્રો કૂતરા વિશે લખીએ તો કે કૂતરો જે છે પાલતુ પ્રાણી છે. કૂતરો ગંધ પારખવાની સારી શક્તિ ધરાવે છે અને વફાદાર પ્રાણી છે. તે ઉપરાંત મિત્રો આ બીજા નંબરે જોઈ રહ્યા છે તે માછલી છે. માછલી પાણીમાં રહે છે. પાણીમાં ઓક્સિજન લેવા માટે માછલી પાસે ખાસ અંગ ચૂઈ હોય છે. તમારે મિત્રો આ લખી લેવાનું રહેશે. ત્યારબાદ આગળ જોઈએ ત્રીજા નંબરે જેની અંદર છે મિત્રો આ જે છે કીડી છે. કીડીઓ ઘણી મહેનતી હોય છે, સતત કામ કરે છે અને આરામ બહુ ઓછો કરે છે. આ તમે જોઈ રહ્યા છો એ સ્લોથ છે. સ્લોથ પૂરેપૂરું જીવન વૃક્ષ પર વિતાવે છે. તે ઝાડની ડાળીઓ પર લટકી રહે છે. આ જે છે તમે જાણતા હશો એટલે કે વાઘ છે. વાઘ એ ખૂબ જ શક્તિશાળી સસ્તન છે. તે રાત્રિમાં શિકાર કરવા માટે જાણીતું છે. ત્યારબાદ મિત્રો આગળ છે ઘુવડ. ઘુવડ રાત્રે દેખાય છે અને 180 ડિગ્રી તેની ડોક ફેરવી શકે છે અને તેના માથા પર આગળ તરફ આંખો હોય છે. ત્યારબાદ મિત્રો 7મા નંબરે છે સાપ. સાપ પેટે સરકીને ચાલે છે.
તેના દાંતમાં ઝેર હોય છે, બધા સાપ ઝેરી હોતા નથી। મિત્રો આ હતું સંપૂર્ણ તમારું સોલ્યુશન। હવે આગળના પાઠનું સોલ્યુશન તમને આગળના વિડીયોમાં મળી જશે, જેની સંપૂર્ણ લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેશો, તમારા મિત્રોને પણ વિડીયો શેર કરી દેશો, અને મિત્રો અન્ય વિષયના પણ સ્વાધ્યાય પોથી સોલ્યુશન છે આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જેની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે।